ગુજરાતની અંદર હવે આમ આદમી પાર્ટી કોંગ્રેસની જગ્યા લઈ લેશે, પરંતુ પરિણામો જે પ્રમાણે આવી રહ્યા છે એ જોતાં અત્યારે તો એવું લાગે છે કે આમ આદમી પાર્ટીની હવા નીકળી ગઈ છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું 26મીએ મતદાન થયું હતું અને આજે 28મીએ પરિણામો જાહેર થઈ રહ્યા છે. 12 વાગ્યા સુધીમાં જે ચિત્ર સામે આવ્યું છે એના વિશે હું તમારી સાથે વાત કરવાનો છું. 12 વાગ્યા સુધીમાં જે દેખાઈ રહ્યું છે એમાં અપેક્ષા મુજબ ભાજપ આગળ દેખાઈ રહ્યું છે અને કોંગ્રેસની શું સ્થિતિ છે, આમ આદમી પાર્ટીની શું સ્થિતિ છે, આ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત અને 84 નગરપાલિકાની ચૂંટણી હતી. હવે આ વખતના પરિણામો જે આવ્યા એ પહેલાં 2021માં જે પરિણામો હતા એ હું તમારી જોડે પહેલાં શેર કરી દઉં. તો 2021માં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ ત્યારે ટોટલ બેઠક હતી 8235. આ વખતે ટોટલ બેઠક છે 10,005. એમાંથી 736 જેટલી તો લગભગ બિનહરીફ થઈ ગઈ છે. હવે 2021માં ભાજપને 6,236 બેઠકો મળેલી, બધું મળીને, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા બધું મળીને. અને એ વખતે ભાજપનો વોટ શેર 53% હતો. કોંગ્રેસને 1805 બેઠકો મળેલી હતી અને 27% વોટ શેર હતો. આમ આદમી પાર્ટીને 45 બેઠકો મળેલી અને 13% વોટ શેર હતો અને 400 જે છે એ અપક્ષ અને અન્ય નાની નાની પાર્ટીઓના હતા. આ વખતે જે 2026માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ એમાં મહાનગરપાલિકામાં જે 15 મહાનગરપાલિકા છે એમાં ટોટલ બેઠક છે 1044. અત્યારે જે પરિણામ 12 વાગ્યા સુધીમાં જાહેર થયું છે એમાં 100 બેઠકો જાહેર થઈ ગઈ છે. એમાં ભાજપને 80 મળી છે, કોંગ્રેસને 14 બેઠકો મળી છે અને આમ આદમી પાર્ટીને 6 બેઠકો મળી છે. 34 જિલ્લા પંચાયત છે એમાં 1090 બેઠક છે. 144ના પરિણામ જાહેર થઈ ગયા છે. એમાં 110 ભાજપને મળી છે, 33 કોંગ્રેસ અને 1 આમ આદમી પાર્ટી. તાલુકા પંચાયતની વાત કરીએ તો 260 તાલુકા પંચાયત, ટોટલ બેઠક 5234. 1302ના પરિણામ જાહેર થયા. એમાંથી 1200 ભાજપની જીત મળી છે, 95 કોંગ્રેસને જીત મળી છે અને આમ આદમી પાર્ટીને 7 જીત મળી છે. નગરપાલિકાની વાત કરીએ તો 84 નગરપાલિકા, એમાં 2624 બેઠક, 411ના પરિણામ જાહેર થયા. 352 ભાજપ, 52 કોંગ્રેસ અને 4 આમ આદમી પાર્ટી. એટલે જો એક નજર મારીએ તો ગામડાઓની અંદર કોંગ્રેસનું સારું પરફોર્મન્સ દેખાઈ રહ્યું છે, કારણ કે તાલુકા પંચાયતમાં 95 જેટલી બેઠકો છે. હવે આપણે એ વાત કરીએ કે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીએ બધાએ પોતપોતાની રીતના જે તૈયારી કરી અને બધા જાણકારો અને લોકોને એવી અપેક્ષા હતી કે ભલે આક્રોશ ભાજપની સામે આક્રોશ છે, ભાજપના કાર્યકરોમાં નારાજગી છે, પરંતુ ગુજરાતની અંદર મહાનગરપાલિકાઓમાં શાસન મોટે ભાગે ભાજપનું જ આવશે એવી ધારણા હતી. અને અત્યારે જે પરિણામો આવી રહ્યા છે એ એવું જ દર્શાવી રહ્યા છે, એવું જ અત્યારે દેખાઈ રહ્યું છે. પરંતુ સૌથી નોંધપાત્ર બાબત એ દેખાઈ રહી છે કે જે આમ આદમી પાર્ટીએ ગુજરાતની અંદર હવા ઊભી કરેલી હતી અને બધા એવું માનતા થઈ ગયા હતા કે ગુજરાતની અંદર હવે આમ આદમી પાર્ટી કોંગ્રેસની જગ્યા લઈ લેશે, પરંતુ પરિણામો જે પ્રમાણે આવી રહ્યા છે એ જોતાં અત્યારે તો એવું લાગે છે કે આમ આદમી પાર્ટીની હવા નીકળી ગઈ છે. અને કોંગ્રેસ માટે એવું લાગતું હતું કે એના ઘોડાઓ દોડશે નહીં, પરંતુ કોંગ્રેસ ફરી સળવળાટ થઈ હોય એવું લાગે છે. રાહુલ ગાંધી જે પ્રમાણે વાત કરતા હતા
કે કોંગ્રેસમાં રેસના ઘોડા શોધવાની જરૂર છે, તો કોંગ્રેસે બહુ હલ્લાબોલ કર્યા વગર મોગમમાં કામ કર્યું છે અને એ ચિત્ર દેખાઈ રહ્યું છે. સુરતની વાત કરીએ તો સુરતની અંદર ગયા વખતની ચૂંટણીમાં કોંગ્રેસને 0 બેઠક મળેલી. અત્યારે 12 વાગ્યા સુધીના જે પરિણામ આવ્યા એમાં કોંગ્રેસની એન્ટ્રી થઈ ગઈ છે. એક બેઠક ઉપરથી કોંગ્રેસ જીતી ગયું છે અને સુરતની અંદર વોર્ડ નંબર 12 જે નાણાવટને વગેરે વિસ્તાર આવે છે એમાં અરશદ જરીવાલાની જીત થઈ ગઈ છે. એટલે એક એન્ટ્રી તો કોંગ્રેસની થઈ ગઈ છે. એટલે 0ની જે નામોસી હતી એ કોંગ્રેસની નીકળી ગઈ છે અને કદાચ એકાદ બે વધારે પણ બેઠકો મળી શકે, કારણ કે અમુક બેઠકો પર હજુ પણ 1-2 બેઠકો પર કોંગ્રેસ આગળ છે. આમ આદમી પાર્ટીને સૌથી મોટો જો કોઈ ઝટકો મળ્યો હોય તો સુરતમાં મળ્યો, કારણ કે વોર્ડ નંબર 4માં આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજ સોરઠિયાની હાર થઈ હતી અને આમ આદમી પાર્ટી કૂદીને એવું કહી રહી હતી કે આ વખતે સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીનું શાસન હશે અને મેયર હશે મનોજ સોરઠિયા. પરંતુ મનોજ સોરઠિયા હારી ગયા છે એટલે હવે મેયર બનવાનું જે સપનું છે એ રોડાઈ ગયું છે. બીજા 2 ઝટકો અપેક્ષા મુજબનો જ છે કે જે ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવી ગયેલા ધારાસભ્ય હતા ત્યારે, અને ભાજપે એમને ડાઉનગ્રેડ કરીને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉતાર્યા જૂનાગઢમાંથી, પરંતુ મતદારોએ એમને નકારી કાઢ્યા છે અને ભૂપત ભાયાણીની હાર થઈ છે. જે રાજુ કરપડા વાંચતે ગાજતે ભાજપની અંદર જોડાયા, આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા હતા અને પબ્લિસિટી મેળવેલી, અને થોડા સમય પહેલાં જ્યારે ભાજપમાં જોડાયા અને ભાજપે એમને બીજા જ દિવસે સુરેન્દ્રનગરના જિલ્લા પંચાયતમાંથી ટિકિટ પણ આપી દીધી, પરંતુ રાજુ કરપડાને પણ હારી ગયા છે. મતલબમાં લોકો એ વાત નથી પસંદ કરતા કે તમને વિશ્વાસ આપીને તમને વોટ કરેલો હતો, વિશ્વાસ આપીને તમને પર ભરોસો મૂકેલો અને એ ભરોસાને તોડીને તમે બીજી પાર્ટીમાં ચાલ્યા ગયા, તો એ વાત લોકોએ સ્વીકારી નથી. તો અત્યારે 12 વાગ્યા સુધીનો જે અપડેટ છે એ મેં તમારી સાથે શેર કર્યું. આગળ જેમ જેમ મહત્ત્વના અપડેટ આવતા જશે એમ શેર કરીશ. થેન્ક યુ વેરી મચ.